બીજી ગેમ ચાલુ થઈ ગઈ છે. જય ભવાનીની બોલિંગ ફિલ્ડિંગ એટલે જય ભવાનીની બેટિંગ છે અને શંભુસ કાફેની ફિલ્ડિંગ છે. 29 આઉટ છે, આઉટ છે. ફર્સ્ટ વિકેટ જતી રહી ભાઈ. જય ભવાનીની એક વિકેટ જતી રહી છે. જય ભવાનીની એક વિકેટ જતી રહી છે. જય ભવાનીની છે બેટિંગ છે અને બોલિંગ છે આપણે શંભુસ કાફેની. જય ભવાનીને જીતવા માટે 29 રન કરવાના છે. જોરદાર જોરદાર બોલિંગ. જોરદાર એક રન માટે જોરદાર જોરદાર જોરદાર. જય ભવાની અને શંભુસ કાફે બંને ટોબેકોકની અંદર આવેલા છે. જય ભવાનીની બીજી વિકેટ જતી રહી છે. જય ભવાનીની બે વિકેટ જતી રહી છે. શંભુસના પ્લેયરો જોરદાર બોલિંગ કરી રહ્યા છે. વાઇટ વાઇટ. યતિનભાઈ સોવટિયા આપણે અમ્પાયરિંગ કરી રહ્યા છે. વોઇસ ઇમિગ્રેશનના ઓનર જે કેનેડાની ઇમિગ્રેશનની ઓફિસ ચલાવી રહ્યા છે. કોઈને બી પીઆરની વિઝિટર સુપર વિઝા સ્પાઉસલ કોઈ બી ફાઇલ મુકાવી તો તમે કન્સલ્ટન્સ કરી શકો છો અને તમને જોરદાર કન્સલ્ટિંગ કરશે અને તમને સમજાવશે પ્રોપર કઈ રીતના ફાઇલ મૂકવી છે, વર્ક કરવું, કેવી રીતના તમારા વિઝા એક્સપાયર થતા હોય તો એક્સટેન્ડ કરવા શું કરવું, બધી જ વસ્તુની તમને માહિતી મળશે. પીએનપી, ઓએનપી, એસઆઈએનપી, એઆઈએનપી બધી જ તમને પીઆર માટેની ફૂલ ઇન્ફોર્મેશન તમને મળી જશે વોઇસ ઇમિગ્રેશનની અંદરથી. યતિનભાઈ સોવટિયા જોરદાર વાઇટ વાઇટ વાઇટ. જોરદાર બોલિંગ પણ વાઇટ. સિક્સ રન, બે વિકેટ. શંભુસના ખાતામાં બે વિકેટ. જય ભવાની એક એક રન માટે સારો પ્રયત્ન કરી રહી છે. ગુડ ટ્રાય ગુડ ટ્રાય. 7 રન. જોરદાર જોરદાર. 2 ઓવર 7 રન અને 2 વિકેટ. 2 વિકેટ 2 ઓવર 7 રન. જોરદાર બોલિંગ. જય ભવાની બોલિંગ કરી જય ભવાની છે બેટિંગ કરી રહ્યું છે અને શંભુસ કાફે બોલિંગ કરી રહ્યું છે. એક રન એક રન એક રન એક રન. દડો બહાર જતો રહ્યો છે. 1 રન. જોરદાર જોરદાર ટ્રાય જોરદાર ટ્રાય. 1 રન માટે પણ નહીં, રન ના મળ્યો. જોરદાર ફિલ્ડિંગ શંભુસ કાફેની. જોરદાર ફિલ્ડિંગ ભાઈ. જય ભવાનીને 29 રન કરવાના છે. મને લાગે છે એક એક રન કરીને જ 29 રન થઈ જશે. 8 રન. ત્રીજી વિકેટ, ત્રીજી ઓવર, 2 વિકેટ. જોરદાર બોલિંગ.
જોરદાર કેસ 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 આઉટ છે આઉટ છે આઉટ છે આઉટ છે. વિજય ભુવાની ત્રીજી વિકેટ જતી રહી છે. જોરદાર ફિલ્ડિંગ ભાઈ શંભુસ કાફીની જોરદાર ફિલ્ડિંગ. ત્રીજી ત્રીજી. વાઈટ 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 9 રન. જોરદાર 1 રન માટે સારો પ્રયત્ન પણ નહીં. આમાં ચડાઈ ગયો રોહનભાઈ એને સાલુમાં સાલુમાં ચડાઈ ગયા. 4 બોલ 10 રન ત્રીજી ઓવર 3 વિકેટ. જોરદાર ગુડ ટ્રાય પ્રયત્ન સારો હતો પણ દડો ઉપડતો નથી. જય ભવાનીના શાબાશ ખેલાડીઓ પ્રયત્ન ખૂબ કરે છે. 1 રન 1 રન 1 રન 1 રન 1 રન આવી ગયો. 11 રન 11 રન 11 રન. ગુડ ટ્રાય. જોરદાર ટ્રાય બટ નહીં રન ના આવ્યો. હિમાંશુભાઈ આવી ગયા છે. હિમાંશુભાઈ ધામેલિયા. કેસ 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 છે કેસ છે ભાઈ જોરદાર શંભુસની જોરદાર ફિલ્ડિંગ ભાઈ. જોરદાર ભાઈ ભવાનીનો જોરદાર ખેલાડી આઉટ થઈ ગયો છે. વાઈટ છે. જય ભવાની અને શંભુસ કોફી કાફે બંને સામ સામે રમી રહ્યા છે. બંને જ રેસ્ટોરન્ટના ખેલાડીઓ છે. શંભુસ કાફે અને જય ભવાની વડાપાવ બંને ઇટોબીની અંદર આવેલી છે. બંને એકબીજાના કોમ્પિટિટરો છે પણ બંને એકબીજાની સાથે રમી રહ્યા છે. જોરદાર કેનેડાની ધરતીની અંદર પ્રયોગ ભાવનાથી બંને રેસ્ટોરન્ટના ખેલાડીઓ રમી રહ્યા છે. કોઈ બી દ્વેષ ભાવના રાખ્યા વગર. તમે જોઈ શકો છો જય ભવાની વડાપાવ અને શંભુસ કોફી કાફે. જોરદાર દડાને ખાલી થોડી દિશા બતાવીને દડો બહાર જતો રહ્યો. 1 રન. આઉટ છે. જોરદાર વાઈટ 16 રન. જોરદાર ટ્રાય બટ રન ના આવ્યો. જોરદાર ફિલ્ડિંગ.
જોરદાર, ગુડ ટ્રાય, વેલ ડન, જોરદાર ફિલ્ડિંગ. શંભુ કાફીને જોરદાર ફિલ્ડિંગ. Well done, good fielding. Not out of the sorry. Very good try. બચી ગયા. જો હા મેં ઓલ પાસે મોટા આઈનું કીધું છે હમણાં મેં કાલે મૂકી દે એમ કીધું. જોરદાર કેચ છે ઓ જતરી 4 જય ભવાનીના ખાતામાં 1 4 વાહ જય ભવાનીના ખાતામાં 1 4 20 નો સ્કોર. છે તે ખોટો થોડું છે કઈ દે આ બધાને હેડ દાદર છે એમ આવવું છે. જોરદાર ગુડ ટ્રાય. આયા જોડ્યું આયા દાદર ના આયા વોશરૂમ છે જોવાનું લા ખૂણામાં રહ્યો. Well done, good fielding. હા જય ભવાની અને શંભુ કોફી કાફે. જય ભવાનીનું બોલિંગ છે એટલે બેટિંગ છે અને શંભુની બોલિંગ છે. 1 રન જોરદાર 22 રન. હવે બસ માત્ર 6 રન કરવાના છે. પિયુષભાઈ ખુરશી બાજુ મૂકજો ને બધાયનું ખુરશી ઉપર મૂકી દે એની ઉપર મૂકી દે ને બધું કોઈને લીટા ન પડે. જોરદાર ભાઈ વિકેટ જતી રહી છે ભાઈ.
જોરદાર ભાઈ બોલિંગ, એક નંબર બોલિંગ ભાઈ, ઉપર ઉપર 2 વિકેટ જતી રહી છે. જોજે જઈલા. જોરદાર જોરદાર ભાઈ, 4 જીતી ગયા ભાઈ. જય ભવાની ભાઈ જીતી ગઈ. શંભુ સ્કાફે અને જય ભવાની વચ્ચે જે પહેલી મેચ હતી એની અંદર શંભુ સ્કાફે હારી ગયું છે અને જય ભવાની જીતી ગયું 1 રનથી. તો 29 રન સાથે જય ભવાની વડાપાવ જીતી ગયું છે પહેલી મેચ.